આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કારેલીબાગ ખાતે રહેતા શૈલેષભાઈ મહેશ્વરી છેલ્લા 2 વર્ષથી સામાજિક કાર્યકર્તા તરીકે સેવા પૂરી પાડે છે. બોર્ડની પરીક્ષા વખતે જે પણ વિદ્યાર્થીઓ મથક સુધી નથી જઈ શક્યા, જે લોકોને અગવડ પડી છે, તે લોકો માટે જ નિઃશુલ્ક રીતે તેઓ સેવા પણ પૂરી પાડી છે, એટલે કે તેઓને સેન્ટર સુધી પહોંચાડ્યા છે. જ્યારે લોકશાહીનું મહાપર્વ આવી રહ્યું છે, 7મી મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે વૃદ્ધો અને દિવ્યાંગો, જે લોકો મતદાન મથક સુધી નથી જઈ શકતા, તે લોકોને જ નિઃશુલ્ક પોતાની કારમાં બેસાડવાની એક સેવા પણ પૂરી પાડવાના છે. મિત્રો, કારમાં બેસાડીને મતદાન મથક સુધી પહોંચાડશે. તેઓ પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો છે, 9825626207. 9825626207 પર કોલ કરવાથી જ તેમનો સંપર્ક કરવાથી જે લોકો મતદાન મથકે નથી પહોંચી શકતા, તે લોકોને મતદાન મથકે પહોંચાડવામાં આવશે. 7 મે 2024ના રોજ જે લોકસભાનું મહાપર્વ છે, તો આ મતદાન કરવા માટે મતદાન કરવું એ અવશ્ય કરવાનું હોય છે. એ આપણી નૈતિક ફરજ અને એક જવાબદારી છે. તો જે લોકો વૃદ્ધો અને વડીલો છે કે જે લોકો મતદાન મથક સુધી જઈ શકતા નથી હોતા અને અમુક ઉંમર પછી જે થોડી ઘણી શારીરિક તકલીફ પણ હોય છે, જેથી જે પોતે ડ્રાઈવ કરીને પણ જઈ નથી શકતા, તો એવા વૃદ્ધો વડીલો માટે હું મારી 4 વ્હીલર કારની અંદર એ લોકોને મતદાન મથક સુધી લઈ જઈ મતદાન કરાવીશ અને એમને ફરી પાછો એમના ઘરે મૂકી જઈશ. મારો સંપર્ક કરવા માટે મારો મોબાઈલ નંબર છે 9825626207. ફરી વખત હું મારો નંબર આપને જણાવી દઉં, 9825626207, અને મારું નામ શૈલેષ રજનીકાંત મહેસુરી, સામાજિક કાર્યકર. બિલકુલ. કોલ ગમે ત્યાંથી પણ આવશે તો કોઈ બીજી ગાડી કે તમારી એક જ ગાડીથી તમે આપી છે? ના, હું એકલો જ છું. મારી એક જ ગાડી છે અને વડોદરા શહેરમાંથી જે પણ એરિયામાંથી ફોન આવશે તો હું ત્યાં નિઃશુલ્ક, એટલે કે કોઈ પણ પ્રકારનો હું ચાર્જ લેતો નથી અને ફ્રીમાં હું આ મારી સેવા પૂરી પાડું છું.